Hello, friends. How are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ બીકોમ સેમિસ્ટર 6 એમાં સબ્જેક્ટ આપણે જે શરૂઆત કરી છે એ છે ઓડિટિંગ 2 અને એમાં આપણે યુનિટ નંબર 2 તરફ પહોંચ્યા છીએ જેનું નામ છે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર. હવે ઓડિટ અહેવાલ વિશે આપણે લેક્ચર 1માં 2-3 પ્રશ્નો જોયા છે. 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના હતા. આજે એમાં થોડું આગળ વધારવાનું છે અને આજનું જે લેક્ચરના જે ટૉપિક છે એમાં એકાદ બે તો એવા છે જે ટેકનિકલી તમે એમાં ગપ્પા પણ ના લગાવી શકો. એટલે જો આપણે પહેલો લેક્ચર વ્યવસ્થિત ભણેલો હોય તો આજથી આપણે જે લેક્ચરમાં અગત્યના ટૉપિકો જોવાના છે એમાં એકાદ તફાવત છે અને એકાદ બે ટેકનિકલ પ્રશ્નો છે. ચલો તો આપણે ઓડિટિંગ 2 સબ્જેક્ટમાં યુનિટ નંબર 2 જેનું નામ છે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર એની આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચલો તો આપણા લેક્ચર નંબર 2ની શરૂઆત કરી દઈએ અને સિક્વન્સના હિસાબથી જોવા જઈએ, ક્રમના હિસાબથી તો હવે પ્રશ્ન નંબર 4ની વારી આવે છે. જે આગળના લેક્ચરમાં 3 પ્રશ્નો ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. તો પ્રશ્ન નંબર 4 આપણને કહે છે સાચો અને વ્યાજબી ખ્યાલનો અર્થ સમજાવો. હવે આ ઓડિટર પોતાના અહેવાલમાં જે સાચો અને વ્યાજબી ખ્યાલ બતાવે છે પણ ખરેખર એનો અર્થ શું થાય એ આપણે અહીંયા સમજાવવાનો છે. એનો મતલબ એવો થયો કે આ પ્રશ્નમાં આપણે ગપ્પા નહીં મારી શકીએ, જે પણ છે એ જ તમારે દર્શાવવાનું રહેશે. એટલે એમાં કોઈ પણ ગડબડ ગોટાળા ના કરી શકાય. સ્પષ્ટ રીતે જે તમારે લખવાનું છે એ મુદ્દાસર તમારે સમજાવવાનું રહેશે. તો સૌથી પહેલો પેરેગ્રાફ ખૂબ જ અગત્યનો, એ તમારે ધ્યાનથી જોવો જોઈએ. કંપનીનો 2013ના ધારા જણાવ્યા મુજબ કંપનીનું પાકું સરવૈયું કંપનીની પરિસ્થિતિનો સાચો અને વ્યાજબી ખ્યાલ આપે છે તેવું હોવું જોઈએ. એટલે કંપની ધારા 2013 મુજબ પાકું સરવૈયું સાચું વ્યાજબી ખ્યાલ આપવો જોઈએ. તે જ પ્રમાણે નફો નુકસાન ખાતું નાણાકીય વર્ષનો કંપનીનો સાચો અને વ્યાજબી નફો કે ખોટ દર્શાવે છે એવું હોવું જોઈએ. તેઓ સાચો અને વ્યાજબી ખ્યાલ એટલે કે શું? હવે આ બે વસ્તુમાં તમારો સાચો અને વ્યાજબી ખ્યાલ બતાવવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે પાકું સરવૈયું શું બતાવે છે? આર્થિક પરિસ્થિતિ. અને નફો નુકસાન ખાતું શું બતાવે છે? તો કે સાચો નફો કે ખોટ. તો સાચો અને વ્યાજબી આ શબ્દોમાં વપરાય છે, એટલે કે વાર્ષિક હિસાબો માટે વપરાય છે. તો આ સાચો અને વ્યાજબી શબ્દ એટલે શું? તો એ અલગ અલગ પોઈન્ટ દ્વારા આપણે અહીંયા સમજાવવામાં આવેલું છે. જેમાં પોઈન્ટ નંબર 1 આપણને એમ કહે છે કંપની ધારા 2013 મુજબ હોવું જોઈએ. જે પહેલાં પેરેગ્રાફમાં કીધું એ જ વસ્તુ પહેલાં પોઈન્ટમાં દર્શાવેલું છે. તો સાચો અને વ્યાજબી શબ્દનો પહેલો અર્થ શું થાય છે? કંપની ધારા મુજબ હોવું જોઈએ. જો એ પેરેગ્રાફમાં જોઈ શકો છો તમે. નાણાકીય પત્રકો એટલે કે પાકું સરવૈયું નફો નુકસાન ખાતું કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરેલું હોવું જોઈએ. અને કેટલીક વિશિષ્ટ કંપની નાણાકીય પત્રકો તેના વિશિષ્ટ કાયદા મુજબ તૈયાર કરેલા હોવા જોઈએ. એટલે કે પરિશિષ્ટ 3 યાદ કરો, કંપની ધારામાં નફો નુકસાન ખાતું પાકું સરવૈયાનું હવે ઊભું ફોર્મેટ આવી ગયું છે. તો એ વસ્તુ ક્યાંથી ખબર પડી? કંપની ધારામાં એ પ્રમાણે કીધેલું છે કે આ રીતે પરિશિષ્ટ 3 મુજબ તમારે બનાવવાનું છે. તો પહેલો મુદ્દો આપણને એ જ સમજાવે છે કે કંપનીના 2013ના કાયદા મુજબ પાકું સરવૈયું નફો નુકસાન હોવું જોઈએ. બીજો મુદ્દો આપણને શું કહે છે? તો એ હશે આપણા વાર્ષિક હિસાબો માટેનો મુદ્દો કે કંપનીનું પાકું સરવૈયું. તો પાકું સરવૈયુંમાં શું હોવું જોઈએ? કંપનીનું પાકું સરવૈયું કંપનીની નાણાકીય પરિસ્થિતિનો સાચો અને વ્યાજબી ખ્યાલ આપે તેવું હોવું જોઈએ. એટલે પાકું સરવૈયું શું બતાવે છે? પરિસ્થિતિ દર્શાવે છે, આર્થિક પરિસ્થિતિ જેને આપણે કહી શકીએ. આનો અર્થ એ છે કે તેમાં દર્શાવેલ મિલકતો અને દેવા સાચી કિંમતે દર્શાવેલા હોવા જોઈએ. મિલકતોની કિંમત વધુ દર્શાવવામાં આવે અને દેવાની કિંમત ઓછા દર્શાવવામાં આવે છે કે તે છુપાવવામાં આવે છે તો પણ પાકું સરવૈયું સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવતી નથી. આમ કંપનીનામાં હવે ગુપ્ત અનામત ઊભું કરી શકે નહીં. એટલે જો કંપનીએ પાકું સરવૈયામાં ક્યાં ભૂલો કરી હોય તો દેવા અને મિલકતોની સાચી કિંમત ના દર્શાવે, મિલકતોની જાણી જોઈને વધુ દર્શાવે, દેવાની કિંમત જાણી જોઈને ઓછી દર્શાવે. તો આવું જો કંપની કામ કરે તો એ સાચી અને વ્યાજબી પરિસ્થિતિ પાકું સરવૈયું નથી બતાવતું. મતલબ જાણી જોઈને ટૂંકમાં પાકા સરવૈયામાં ભૂલો કરી હોય, ગુપ્ત અનામત ઊભું કરી દીધું હોય. તો આવું બધું કામ એણે ન કરવું જોઈએ. એ જ સાચો અને વ્યાજબી શબ્દ ખ્યાલ આપણને દર્શાવે છે. ચલો
મુદ્દા પછી હવે મુદ્દા નંબર 3, મુદ્દા નંબર 2 જેવો જ છે, એટલે કે આપણે નફા નુકસાન ખાતા વિશેનું હશે. તો નફા નુકસાન ખાતું તો ધંધાની પરિસ્થિતિ દર્શાવે છે, એટલે કે વ્યાજબી નફો દર્શાવે છે. તો એમાં શું કંપની ભૂલો કરી હોય તો એ જ આપણને પેરેગ્રાફમાં માહિતી આપે છે. એટલે ફકરામાં ધ્યાન આપશો તો આ મુદ્દો પર સરળતાથી સમજાઈ શકીશું. જેમ કે બતાવે છે, નફો નુકસાન ખાતું સાચો અને વ્યાજબી નફો દર્શાવે તે રીતે તૈયાર કરવું હોય તો તેમાં કંપની ધારામાં જણાવેલ મુજબ બધી વિગતો આપવી જોઈએ. એટલે કે સામાન્ય અપવાદમાં રૂપ એક વારંવાર નહીં ઉદ્ભવતા વ્યવહારોની નુકસાન ખાતે પરથી થતી અલગ અલગ અસર તપાસવી જોઈએ. દાખલા તરીકે અનામત અને જોગવાઈ ખાતે કોઈ રકમ લઈ ગયા હોય કે તેમાં થતી કોઈ રકમ લાવવામાં આવી હોય કે હિસાબી પદ્ધતિના કોઈ પણ આધારમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો ઘસારાની પદ્ધતિ બદલવામાં આવી હોય. આ કેટલા બધા સંજોગો એ લોકોએ દર્શાવ્યા છે. અને છેવટના સ્ટોકના મૂલ્યાંકનની કોઈ પદ્ધતિ બદલવામાં આવે તો તે નફા નુકસાન ખાતાની પરિસ્થિતિ પર અસર અલગ અલગ બતાવવી જોઈએ. એટલે નફા નુકસાન ખાતામાં કંપનીઓ કઈ રીતે ગડબડ ગોટાળા કરે છે, કઈ રીતે ભૂલો કરે છે, એ તમને અહીંયા જણાવવામાં આવ્યું છે. તો કંપની ધારા પ્રમાણે તમને કેટલા ઉદાહરણો એમણે આપ્યા છે કે કોઈ ઘસારાની પદ્ધતિ ફેરફાર કરી હોય, છેવટના મૂલ્યાંકનની કોઈ પદ્ધતિ ફેરફાર કરી હોય, કોઈ આમનોંધોમાં એમણે ફેરફાર કર્યો હોય જે કંપનીના હિસાબોમાં નથી દર્શાવ્યું, તેમ છતાં ત્યાં બતાવ્યું છે. તો આ વસ્તુ જો એમણે કરી હોય તો નફો નુકસાન ખાતું સાચો નફો દર્શાવતું નથી. અને તમને એ પણ ખબર હોવી જોઈએ, કોઈ પણ મહેસૂલી ખર્ચ કે આવક નફા નુકસાનમાં બતાવાય, જ્યારે મૂડી ખર્ચ કે આવક એ આપણે બતાવીએ છીએ પાકા સરવૈયામાં. ચલો હવે એના પછીનો મુદ્દો આપણને શું કહે છે એના વિશે જાણકારી મેળવીએ. મુદ્દા નંબર 4, હિસાબી પદ્ધતિના પ્રચલિત સિદ્ધાંતો મુજબ. એટલે જે હિસાબી પદ્ધતિ છે, આપણા અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ છે, એ મુતાબિક તમારે હિસાબો રાખવાના હોય, એટલે કે કંપની હોય તો જ સાચો અને વ્યાજબી ખ્યાલ કહેવાય. જો પ્રશ્ન નંબર 4નો વિસ્તારથી આપણે પેરેગ્રાફમાં સમજીએ ને, કંપનીનું પાકું સરવૈયું નફો નુકસાન ખાતું હિસાબી પદ્ધતિના પ્રચલિત સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવ્યા હોય તો તે જ સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરી શકે. કાયમી મિલકતો ચાલુ મિલકતો યોગ્ય વર્ગીકરણ રીતે દર્શાવેલું હોવું જોઈએ. મૂડી ખર્ચ અને મહેસૂલી નફાનો યોગ્ય સિદ્ધાંત અનુસાર યોગ્ય રીતે દર્શાવવો જોઈએ. એટલે કે અહીંયા એવું જ કહેવામાં આવ્યું છે, જે મેં તમને અગાઉ હમણાં જણાવ્યું કે ચાલુ મિલકતોના હેડિંગમાં, કાયમી મિલકતના હેડિંગમાં, એટલે કે એમાંથી ઘસારો બાદ કર્યા પછી, એટલે યોગ્ય તમારે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવાનો. ગમે તે રીતે ગમે ત્યાં લખી દીધું ના ચાલે. એટલે આ મુદ્દો આપણને એ જ સમજણ આપી રહ્યું છે કે હિસાબી પદ્ધતિના પ્રચલિત સિદ્ધાંતો મુજબ કામ કરવાનું, તો જ સાચો અને વ્યાજબી ખ્યાલ તમે દર્શાવ્યો છે એવું કહી શકાય. ચલો હવે પછીનો છેલ્લો મુદ્દો એ છે મુદ્દા નંબર 5. મુદ્દા નંબર 5 આપણને શું જણાવે છે તો મહત્ત્વની બધી માહિતી અને સૂચનોનો સમાવેશ કરવો જોઈએ. એટલે કંપનીએ જ્યારે એના વાર્ષિક હિસાબો દર્શાવે તો એમાં કોઈપણ માહિતી શેર હોલ્ડરોને જે મળવાની હોય એ છુપાવી ના જોઈએ. જોઈ શકો છો તમે પેરેગ્રાફમાં, વાર્ષિક હિસાબોમાં મહત્ત્વની બધી માહિતી અને સૂચનોનો સમાવેશ થવો જોઈએ. જો કોઈ મહત્ત્વની માહિતી આપવામાં ન આવે તો વાર્ષિક હિસાબો સાચો અને વ્યાજબી રજૂ ન કરી શકે. એટલે કે ઓડિટરે જોવું જોઈએ કે કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ ત્યાં આગળ આવે, ભાગ 1 અને ભાગ 2 મુજબ બધી જ માહિતી આપવામાં આવી છે કે નહીં. એટલે કે કંપનીએ જે પણ માહિતી દર્શાવવાની છે બધી દર્શાવી દીધેલી હોવી જોઈએ. બરાબર. નેક્સ્ટ મુદ્દો છે, એ મુદ્દા નંબર 6 છે આપણો, એ છે અપવાદિત કે સામાન્ય ઘટના. કોઈ એવી ઘટના બની હોય, કદાચ વાર્ષિક હિસાબો પછી બની હોય, તેમ છતાં ઓડિટરે એ વસ્તુની અહીંયા જાણકારી આપેલી હોવી જોઈએ, તો જ સાચો અને વ્યાજબી ખ્યાલ કહેવાય. જોઈ શકો છો પેરેગ્રાફમાં, કંપનીમાં જો કોઈ અપવાદિત કે અસામાન્ય ઘટના બનવા પામી હોય તો તે કંપનીના જુદા જુદા પક્ષકારોને અસર કરતી હોય તો તેની માહિતી વાર્ષિક હિસાબોમાં આપેલી હોવી જોઈએ. ધારો કે હું તમને એવું કહું કે કોઈ આગ લાગી કંપનીમાં અને વાર્ષિક હિસાબો 31/3 માર્ચ પછી એપ્રિલમાં આગ લાગી, તો પણ જ્યારે હિસાબ ઓડિટ કરવાના હોય તો એ માર્ચ પછી કરવામાં આવે છે, તો કંપનીએ આવી અગત્યની માહિતી શેર હોલ્ડરોને આપવી જોઈએ. બરાબર. તો એ પણ અહીંયા આગળ એક સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરે છે એવું કહી શકાય. નેક્સ્ટ મુદ્દો છે મુદ્દા નંબર 7. એ થોડો અલગ મુદ્દો છે. એ સૌથી પહેલાં જ્યારે કંપની ધારાની રજૂઆત થઈ ને ત્યારે આ સાચો અને વ્યાજબી ખ્યાલ શબ્દનો ઉપયોગ થયો હતો. તો 1913માં પહેલીવાર ઉપયોગ થયો હતો કંપની ધારામાં સાચો અને ખરો શબ્દનો ખ્યાલ.
તો એ જ અહીંયા બતાવે છે. વ્યાજબીની જગ્યાએ ખરો શબ્દ વાપરવામાં આવતો હતો. ઓકે, તો એ જોઈ શકો છો પેરેગ્રાફમાં 2013ના કાયદામાં સાચો અને ખરો ખ્યાલ એવો શબ્દનો ઉપયોગ થતો હતો, પરંતુ 1956ના કંપની ધારામાં સાચો અને વ્યાજબી ખ્યાલ એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે પહેલાં એને ખરો ખ્યાલ કહેવામાં આવતો હતો, હવે સાચો અને વ્યાજબી શબ્દ વાપરવામાં આવે છે. એટલે કે જૂના કાયદામાં વ્યાજબી શબ્દનો ઉપયોગ ન હતો, અને તેનો અર્થ એ પણ છે કે હિસાબી ચોપડામાં નોંધાયેલી હકીકતોને આધારે જ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હતા. એટલે જ્યારે આમ નોંધો થાય એ પ્રમાણે જ હિસાબો લખવામાં આવતા હતા. એટલે કે ઓડિટરે એટલું જ કામ કરવાનું હતું. પણ હવે સાચો અને વ્યાજબી શબ્દ જે વાપરે છે ને, એના કારણે આ થોડું પ્રશ્ન અગત્યનો બની જાય છે. સાચો અને વ્યાજબીનો મતલબ શું થાય? યોગ્ય રીતે. આપણે કોઈ શાકભાજી લેવા જઈએ ત્યાં આગળ કહીએ છીએ ને કે વ્યાજબી ભાવ રાખો, એટલે તમને બેયને પોસાયું. તો એ જ વસ્તુ અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે ખાલી લઈએ તો અકાઉન્ટમાં પણ એવું જ હોય છે કે ઓડિટરે વ્યાજબી શબ્દનો અહીંયા ઉપયોગ કર્યો. એનો મતલબ શું કે જે રીતે દર્શાવવાનું હતું એ રીતે દર્શાવેલું છે, કોઈ ખોટી એમાં રજૂઆત કરેલી નથી. તો એ જ વસ્તુને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. ચલો, તો હવે પછીના આપણે મુદ્દાઓ હજુ એમાં ઘણા છે. સાચો અને વ્યાજબી ખ્યાલ માટે હવે થોડાક અલગ અને વિશિષ્ટ મુદ્દાઓ આવે છે, જેમાં મુદ્દા નંબર 8 જોઈ શકો છો. નીચેના સંજોગો મુજબ અમુક બાબતો વાર્ષિક હિસાબોમાં દર્શાવવામાં આવી ન હોય તો પણ એ ચાલી શકે છે. અમુક બાબતો અમુક કંપનીઓએ ના બતાવી હોય તો એ ચાલી જાય. તો અમુક કંપનીઓ માટે સ્પેશિયલી છૂટ છે, જેમ કે વીમા કંપનીઓ. એ બાબતો 1938ના ઇન્સ્યોરન્સ એક્ટ મુજબ વિગતો દર્શાવવામાં ન હોય તો તે બાબતો, એટલે કે વીમા કંપનીઓ એમના ઇન્સ્યોરન્સ એક્ટ મુજબ એ ના બતાવે તો ચાલી જાય. એવું ને એવું જ કામ બેન્કિંગનું છે. બેન્કિંગ કંપની બાબતોમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ જે બાબતો દર્શાવી ન હોય તેવી બાબતો, બેન્કિંગ પણ પોતાના એક્ટ મુજબ અમુક બાબતો શેર હોલ્ડરોને કે ના બતાવવાની હોય તો એ ચાલી જાય. એટલે તો પછી એમાં સાચો અને વ્યાજબી એવું પકડી ના રખાય. આ લોકો માટે છૂટ છે. ત્રીજી એવી જ રીતે છે ઇલેક્ટ્રોનિક સપ્લાય કંપનીની બાબતમાં જે બાબતો ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ 1948 મુજબ દર્શાવવામાં ન આવી હોય તેવી બાબતો. એટલે આ કંપનીઓ અમુક વિગતો ના દર્શાવે તો ચાલે, બરાબર? એ જ કહેવા માગે છે. મુદ્દા નંબર 9, કલમ 211 મુજબ કંપનીનું નફો નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ભાઈ, કંપનીમાં એક્ટમાં કઈ કલમ મુજબ હોવું જોઈએ? તો કલમ 211 મુજબ હિસાબી ધોરણોનું પાલન કરે છે કે નહીં એવું હોવું જોઈએ. જો તેમ ન હોય તો કંપનીનું નફો નુકસાન ખાતોમાં અને પાકા સરવૈયામાં, કંપની માની લો કે આવું નથી કરતું તો એમાં શું થાય? તો નંબર 1, હિસાબી ધોરણોનો થતો તફાવત. આ તફાવતને હોવાના કારણો અને આવા તફાવતને કારણે તેનું નાણાકીય જે અસર થાય છે તે જણાવવી જોઈએ. કદાચ તમે એ રીતે ન બનાવ્યું હોય તો તમે હિસાબી ધોરણોમાં જે તફાવત આવે એ દર્શાવવો જોઈએ. એના કારણો તમારે સ્પષ્ટ રજૂઆત કરવી પડે. પ્લસ તમે જે તફાવત આવે, ધારો કે તમારા નાણાંના મૂલ્યમાં તફાવત આવે તો એ બી તમારે બતાવવું જોઈએ. ટૂંકમાં કલમ 211 મુજબ તમારું પાકું સરવૈયું વેપાર ખાતું હોવું જોઈએ, બરાબર? એટલે નફો નુકસાન ખાતું પાકું સરવૈયું. અને છેલ્લો મુદ્દો જે આપણા અઘરા ટોપિકનો કહી શકો, મુદ્દા નંબર 10, મધ્યસ્થ સરકારને એવી સત્તા છે કે સત્તાવાર નોટિફિકેશન આપીને પણ વર્ગની કંપનીને પરિશિષ્ટ 3 મુજબની જોગવાઈમાંથી મુક્તિ આપી શકશે. એટલે કે કદાચ કોઈ કંપની ના બનાવવું હોય તો મધ્યસ્થ સરકાર આને પરવાનગી આપે તો એ પરિશિષ્ટ 3 મુજબ હિસાબો ના રાખે તો ચાલે. પરંતુ તેમ કરવું તે માટે અભિપ્રાય મુજબ જાહેર હિતમાં હોય તો જ આવી મુક્તિ બિનશરતી હોય અને નોટિફિકેશનમાં જણાવેલ શરત મુજબ હોઈ શકે. એટલે સરકારને લાગે તો જ અભિપ્રાય મુજબ બિનશરતી નોટિફિકેશન આપીને કરી શકે. બાકી કોઈ પણ કંપનીઓએ એનો હિસાબો સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરે એ રીતે દર્શાવવાનું છે ટૂંકમાં. તો આ 10 મુદ્દાને તમારે ટેકનિકલી સમજાવવાના છે. થોડા ઘણા એને ધ્યાનથી સાંભળો તો એ વસ્તુ તમને સ્પષ્ટ થઈ જ જશે. તો અહીંયા આપણે આ જે પહેલો આપણો તફાવત મેઇન આપણો જે પ્રશ્ન છે સાચો અને વ્યાજબી ખ્યાલ એ અહીંયા પૂરો થાય છે. ચલો, આજના લેક્ચરનો સૌથી અગત્યનો એક બીજો પ્રશ્ન ચર્ચા કરવા જઈ રહ્યા છે, જે પ્રશ્ન નંબર 5 છે. ક્રમ અનુસાર ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલ વચ્ચેનો તફાવત. અને તફાવત તો કોઈ પણ પેપર સેટર માટે સૌથી વધારે અગત્યનો જ હોય છે. અને આ ચેપ્ટરમાં આપણે ટોટલ 2 તફાવત જોવાના છે, જેમાંથી સૌથી પહેલો તફાવત અત્યારે આવી રહ્યો છે. અહેવાલના જે 2 પ્રકાર છે, એટલે કે ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલ, એ બંને વચ્ચેનો તફાવત. અને આના પછી આપણા જે ચેપ્ટરનું હેડિંગ છે, એટલે કે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર વચ્ચેનો તફાવત. તો આમ તો બંને તફાવત તમારા માટે અગત્યના છે. તો જોઈ લઈએ આજે આપણે સૌથી પહેલાં ચોખ્ખો અહેવાલ અને ખામીવાળા અહેવાલ વચ્ચેનો તફાવત. અને તફાવત માટે તમને ખબર છે આપણે ટોટલ 3 કોલમ બનાવવી જોઈએ. સૌથી પહેલી કોલમ હંમેશા મુદ્દાઓની રહેશે. બીજી કોલમ આપણા બંને જે તફાવત છે એની કોલમ, એટલે કે ચોખ્ખો જેને સામાન્ય અહેવાલ કહેવામાં આવે છે, ખામીવાળો જેને મર્યાદિત અહેવાલ કહેવામાં આવે છે.
અને હંમેશા કોઈપણ તફાવતની શરૂઆત હંમેશા વ્યાખ્યા કે અર્થથી થવી જોઈએ. તો એ જ અહીંયા બતાવેલું છે કે ચોખ્ખો અહેવાલ ક્યારે કહેવાય અને ખામીવાળો અહેવાલ ક્યારે કહેવાય. તો પેરેગ્રાફમાં તમે જોઈ શકશો, ચોખ્ખો અહેવાલ ક્યારે આપવામાં આવે તો જ્યારે ઓડિટરને કોઈપણ ખામી દર્શાવ્યા વિના જે પણ અહેવાલ આપે છે તેને ચોખ્ખો અહેવાલ કે સામાન્ય અહેવાલ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ એને ખામી ના દર્શાવી હોય, એટલે કે જ્યારે અહેવાલ આપ્યો એમાં એને કોઈ ભૂલો ના જણાય તો એને ચોખ્ખો અહેવાલ અથવા તો સામાન્ય અહેવાલ કહેવામાં આવે છે. જ્યારે ખામીવાળો અહેવાલ ક્યારે હોય તો એમાં ઓડિટરે ખામી દર્શાવેલી હોય. તો પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો, જ્યારે ઓડિટરે કોઈ ખામી દર્શાવી છે તે અહેવાલ આપે છે તેને ખામીવાળો, મર્યાદિત કે સુધારેલો અહેવાલ કહેવામાં આવે છે. એટલે એના 2-3 નામ છે, ખામીવાળો કહેવાય, મર્યાદિત કહેવાય અથવા તો સુધારેલો અહેવાલ કહેવાય. ટૂંકમાં ખામી દર્શાવી ન હોય તો એ ચોખ્ખો અહેવાલ છે, ખામી દર્શાવી હોય તો પછી એ ખામીવાળો અહેવાલ છે. એટલે વ્યાખ્યા ખૂબ જ સરળ. એના પછીનો આપણો જે મુદ્દો છે એ છે સંજોગો. ચલો, ચોખ્ખો અહેવાલ ક્યારે આપવામાં આવે અને ખામીવાળો અહેવાલ ક્યારે આપવામાં આવે. તો હવે ભૂલો જે દર્શાવી છે એ સંજોગોમાં બતાવેલ છે, પણ તમે ચાહો તો આ દરેક સંજોગોનો અલગથી મુદ્દો પણ બનાવી શકો છો. અત્યારે એકસાથે સમજાવીએ છીએ, પણ મારા તમારા જેવા આ જે દરેક મુદ્દા છે સંજોગોના એ અલગ પણ બતાવી શકે છે. તો પહેલું સંજોગો ચોખ્ખો અહેવાલ આપવાનો જ્યારે નફો નુકસાન ખાતું સાચું અને નફો કે નુકસાન દર્શાવેલું હોય. બીજું, પાકું સરવૈયું સાચું અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ રજૂ કરતું હોય. ત્રીજું, હિસાબી ચોપડા કાયદા મુજબ રાખવામાં આવ્યા હોય. અને 4, હિસાબી ચોપડાઓની તપાસમાં કોઈ પણ ખામી નજરે ન આવે. એટલે કે આ 4 જો સંજોગો હોય તો ચોખ્ખો અહેવાલ આપવામાં આવે છે. એટલે નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવતું હોય, પાકું સરવૈયું સાચી પરિસ્થિતિ દર્શાવતું હોય, ચોપડાઓ કાયદેસર રીતે તૈયાર કરવામાં આવ્યા હોય અને ચોપડાઓમાં કોઈ ખામી ન નજરે પડી હોય તો એ ચોખ્ખો અહેવાલને સંજોગો છે. આને એક્ઝેક્ટ ઊંધું તમારે ખામીવાળા અહેવાલમાં લખી દેવાનું હોય છે. તો તમે ચાહો તો આ સંજોગો અલગ પણ કરી શકો છો. તો ખામીવાળા અહેવાલમાં આનું ઊંધું હશે. જેમ કે પહેલું કે ઓડિટરે તપાસમાં સ્વીકૃત સિદ્ધાંતોને પ્રમાણ ન થયું હોય, એટલે કોઈ સિદ્ધાંતો બરાબર ન વાપર્યા હોય. નંબર 2, નાણાકીય પત્રકોના સ્થાપિત સિદ્ધાંતો મુજબ તૈયાર ન થયા હોય, એટલે કે પાકું સરવૈયું વેપાર ખાતું યોગ્ય રીતે ના તૈયાર થયું હોય. નંબર 3, હિસાબી ચોપડા કંપની ધારાઓ મુજબ રાખ્યા ન હોય, એટલે પરિશિષ્ટ 3 મુજબ ન રાખ્યા હોય. નંબર 4, નફો નુકસાન ખાતું સાચું અને વ્યાજબી નફો કે નુકસાન દર્શાવતું ન હોય અને પાકું સરવૈયું સાચું કે વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરતું ન હોય, ત્યારે તમારે ખામીવાળો અહેવાલ આપવાનો હોય છે. પછીનો મુદ્દો આપણે લઈએ તો એમાં આવશે ઓડિટરની જવાબદારી. એટલે કે ચલો, કયા અહેવાલમાં ઓડિટરની જવાબદારી બને છે. તો જ્યારે ઓડિટર ચોખ્ખો અહેવાલ આપે છે તો પછી એને કોઈ સ્પષ્ટતા કરવાની નથી હોતી કે ભાઈ અહીંયા જગ્યાએ એમણે ભૂલો કરી હતી. તો ચોખ્ખા અહેવાલમાં ઓડિટરની કોઈ જવાબદારી નથી હોતી. જ્યારે ખામીવાળા અહેવાલ જ્યારે ઓડિટર આપે તો એને પછી અમુક સ્પષ્ટતા કરવી પડે, એની જવાબદારી બને છે. તો જો ચોખ્ખા અહેવાલની વાક્યમાં તમે જોઈ શકો છો, ચોખ્ખા અહેવાલમાં ઓડિટરની જવાબદારી ઉપસ્થિત થતી નથી સિવાય કે હિસાબોની તપાસમાં વ્યાજબી કાળજી કે કુશળતા દર્શાવી ન હોય. એટલે કે એમાં પછી કોઈ ઓડિટરની જવાબદારી નથી રહેતી. જ્યારે ખામીવાળા અહેવાલમાં તો ઓડિટરે બધી ચોખવટ કરવી પડે કે ક્યાં ક્યાં એને ભૂલો જણાય. ખામીવાળા અહેવાલમાં ઓડિટરે કોઈ ખામી કે જે બાબતે શેર હોલ્ડરોને ધ્યાન પર ન લાવવી જોઈએ છતાં પણ લાવે તો જે જવાબદારી બને છે. એટલે કે ઓડિટરે એ શેર હોલ્ડરોને જે બતાવવાનું હોય ના બતાવ્યું હોય કંપનીએ, તો ઓડિટરની જવાબદારી બને છે કે ભાઈ એ લોકોને સ્પષ્ટતા કરે કે કંપનીએ આ વસ્તુ દર્શાવેલી નથી. ચલો, તફાવતના મુદ્દાઓને આગળ વધારીએ. હવે પછીનો નેક્સ્ટ મુદ્દો આવી રહ્યો છે, એ છે ડાયરેક્ટરોનો જવાબ. તો જો ચોખ્ખા અહેવાલ જ્યારે ઓડિટર આપે છે ત્યારે ડાયરેક્ટરોને કોઈ પણ જવાબ આપવાનો નથી હોતો, પણ જ્યારે ઓડિટર ખામીવાળો અહેવાલ આપે તો ડાયરેક્ટરોએ પોતાની સભામાં લોકોને કહેવું પડે કે ભાઈ ઓડિટરે આ વસ્તુ કંપનીની નબળાઈ કેમ બતાવી. તો જોઈ શકો છો તમે, ચોખ્ખા અહેવાલ અંગે ડાયરેક્ટરોની કોઈ જવાબદારી કે કોઈ પણ જવાબ આપવાનો હોતો નથી. જ્યારે ખામીવાળા અહેવાલ અંગે ડાયરેક્ટરોએ પોતાના અહેવાલમાં ખામીઓનો જવાબ આપવો પડે છે, એને જરૂરી ખુલાસો કરવા પડે છે. એટલે ડાયરેક્ટરોએ પોતાના અહેવાલમાં બતાવવું પડે કે ઓડિટરે કંપની વિશે આવું કેમ કીધું, તો એનો ખુલાસો ડાયરેક્ટરોએ આપવો પડે, એમની જવાબદારી બને છે. બરાબર. તો ડાયરેક્ટરોનો જવાબ ચોખ્ખા અહેવાલમાં નથી હોતો, જ્યારે ખામીવાળા અહેવાલમાં હોય છે. પછીનો મુદ્દો આપણે જોઈ શકીએ છીએ, એ છે સાચો અને વ્યાજબી નફો કે નુકસાન. જે મેં તમને આગળ સંજોગો કીધા ને, એમાં ચોખ્ખા અહેવાલમાં સાચો અને વ્યાજબી નફો કે નુકસાન હશે. હા, હશે. કંપનીનું નફો નુકસાન ખાતું એ ધંધાનો સાચો અને વ્યાજબી નફો કે નુકસાન એ રજૂ કરે છે. એટલે આ જ વસ્તુ પેલા સંજોગોના મુદ્દામાંથી અલગ બની ગઈ. જ્યારે ખામીવાળા અહેવાલમાં શું હશે, કંપનીનું નફો નુકસાન ખાતું ધંધાનો સાચો અને વ્યાજબી નફો
રજૂ કરતું નથી, એટલે કે સાચો અને વ્યાજબી નફો ન રજૂ કરતું હોય તો ખામીવાળો અહેવાલ અપાય. જો સાચો અને વ્યાજબી નફો કે નુકસાન બતાવતું હોય તો ચોખ્ખો અહેવાલ આપવામાં આવે છે. તો મુદ્દાઓ ખૂબ જ સરળ છે. આપણે હવે અહેવાલો ભણી ગયા છે. પછી હવે એના પછીનો એના જેવો મુદ્દો, સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ કોણ દર્શાવે? તો કે ભાઈ પાકું સરવૈયું. તો જોઈ શકો છો તમે તફાવતમાં, કંપનીનું પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે તો ચોખ્ખો અહેવાલ આપવામાં આવે. જ્યારે પાકું સરવૈયું ના રજૂ કરતું હોય તો ખામીવાળો અહેવાલ. કંપનીનું પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરતું નથી, એટલે પાકું સરવૈયું સાચી અને આર્થિક સ્થિતિ રજૂ ન કરે. છેલ્લો મુદ્દો દબાણ. અચ્છા, આ સ્લાઇડનો છેલ્લો મુદ્દો છે, કયા અહેવાલમાં ઓડિટર ઉપર દબાણ આપવામાં આવે છે ડાયરેક્ટરો દ્વારા? તો ચોખ્ખા અહેવાલમાં ઓડિટર ઉપર કોઈ દબાણ ના આપવામાં આવતું હોય એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે કે ડાયરેક્ટરો જ કોઈપણ જાતનું દબાણ ઓડિટર પર લાવતા નથી. ઓડિટરે પોતે નાણાકીય નિવેદન વિશે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરે છે. જ્યારે ખામીવાળા અહેવાલમાં શું હશે? કેટલીક વાર ડાયરેક્ટરો તરફથી ખામીવાળો અહેવાલ ન આપવા માટે ઓડિટરને દબાણ કરવામાં આવે છે. હવે સીધી વસ્તુ છે, કંપનીની છાપ ખરાબ દેખાય ખામીવાળો અહેવાલ જો ઓડિટર આપે તો. એટલે કયા અહેવાલમાં ડાયરેક્ટરો દ્વારા દબાણ કરવામાં આવે છે? ખામીવાળા અહેવાલમાં ઓડિટર ઉપર પ્રેશર આપવામાં આવે છે કે તમે આવો અહેવાલ ન આપો. ચલો, તો તફાવતના છેલ્લા મુદ્દા તરફ ધ્યાન આપીએ. લાસ્ટ મુદ્દો જે છે વાંચનાર પર છાપ, એટલે કયા અહેવાલની વાંચનાર ઉપર પ્રતિકૂળ કે અનુકૂળ છાપ પડે છે? તો સીધી વસ્તુ છે કે ચોખ્ખો અહેવાલ વાંચનાર કંપની અંગે સાનુકૂળ એટલે કે સારી અસર પડે છે. તો સારો અહેવાલ આપે, ચોખ્ખો અહેવાલ આપે તો વાંચનારને એટલે કે જેનો ઉપયોગ કરતા છે, યાદ કરો આપણે કેટલા ઓડિટ અહેવાલનું મહત્ત્વ, તો ઓડિટના અહેવાલનો જે લોકો ઉપયોગ કરે છે એ લોકો ઉપર સાનુકૂળ અસર પડે છે, એટલે કે સારી છાપ પડે છે. જ્યારે ખામીવાળા અહેવાલમાં કંપનીની પ્રતિકૂળ અસર પડે છે. ખામીવાળો અહેવાલ વાંચનાર કંપની અંગે પ્રતિકૂળ છાપ ઊભી કરે છે, એટલે કંપનીની છાપ ખરાબ થાય, કંપનીની પ્રતિષ્ઠા ખોરવાય છે. કયા અહેવાલમાં? ખામીવાળા અહેવાલમાં. તો આ આપણો સૌથી અગત્યનો એટલે કે પ્રશ્ન નંબર 5, જે ચોખ્ખો અહેવાલ અને જે ખામીવાળો અહેવાલ હતો વચ્ચેનો તફાવત છે, એ અહીંયા આગળ આટલા મુદ્દાઓમાં પૂરો થાય છે. આપણે ઘણા બધા મુદ્દાઓને અલગ કરીને પણ લખી શકીએ છીએ પરીક્ષામાં વિસ્તારથી. ચલો, તો આજનો જે આ લેક્ચર છે એમાં હવે આપણે બેક ટુ બેક પ્રશ્ન નંબર 6 તરફ જઈએ, અને આજના લેક્ચરનો લગભગ આ લાસ્ટ ટોપિક બની શકે, પણ આ પણ થોડોક અલગ અને અઘરો પ્રશ્ન, જે નામ છે ખામીવાળો અહેવાલ કયા સંજોગોમાં આપવામાં આવે છે? એટલે ખામીવાળો અહેવાલ ક્યારે આપે કંપની? તો અમુક સંજોગો હશે ને જ્યારે ખામીવાળો અહેવાલ અપાય. તો અત્યાર સુધી આપણે એનું ફોર્મેટ જોયું છે, તફાવત જોયું છે, એ જ પરથી તમારે આનો જવાબ લખવાનો છે, પણ ટેકનિકલી એમાં તમે ગપ્પા ના મારી શકો. તો ખામીવાળો અહેવાલનો સૌથી પહેલાં તો અર્થ બતાવેલો છે. જ્યારે કંપનીને આપવામાં આવેલી માહિતી, ખુલાસો તેને સંતોષ ન થાય અથવા તો ડાયરેક્ટરો પાસે માંગેલ ખુલાસાઓ આપવાની તેઓ ના પાડે, અથવા ઓડિટરને એમ લાગે કે કંપનીનું નફો નુકસાન ખાતું સાચો કે નુકસાન રજૂ કરતું નથી, ત્યારે તે અંગે પોતાના અહેવાલમાં તેણે જે ઉલ્લેખ કર્યો હોવો જોઈએ, આવો અહેવાલ એ ખામીવાળો અહેવાલ, જેના બીજા 2-3 નામ છે, અથવા તો સતીદર્શક અહેવાલ, અથવા તો સુધારેલો અહેવાલ, અથવા તો મર્યાદિત અહેવાલ કહેવામાં આવે છે. જો એના કેટલા બધા નામ અહીંયા દર્શાવવામાં આવ્યા. ખામીવાળો અહેવાલ બોલી શકાય છે, અને સતીદર્શક અહેવાલ બોલી શકાય છે, પછી સુધારેલો અહેવાલ કહેવાય છે ઘણીવાર, અને કેટલીક વાર મર્યાદિત અહેવાલ પણ કહેવામાં આવે છે. તો એક જ વસ્તુના 2-3 નામ છે. તો ઓડિટર આવું ક્યારે આપે છે? તો આપણે ઓલરેડી તફાવતમાં જોયું કે અમુક ખુલાસો ડાયરેક્ટરો પાસે કદાચ માંગ્યા કે ભાઈ તમે ઘસારાની આ પદ્ધતિ કેમ ઉપયોગ કરી, તો ડાયરેક્ટરોએ કોઈ ખુલાસો ન આપ્યો હોય ત્યારે આપી શકાય. પછી કંપનીના જે વાર્ષિક હિસાબો છે એમાં એને ભૂલો જણાય ત્યારે આપી શકાય. તો આપણને ઓલરેડી ખબર છે. ચલો, ખામીવાળા અહેવાલનો જે કયા સંજોગોમાં આપી શકાય એવું જ્યારે તમારે લાંબા પ્રશ્નમાં સમજાવવાનું રહે, તો એમાં તમારે આ મુદ્દાઓને દર્શાવવા જોઈએ. જેમ કે મુદ્દા નંબર 1, ઓડિટરના સ્વીકૃત ધોરણોનું અપાલન, એટલે કે જે ઓડિટિંગના ધોરણો છે એમાં પણ એક ધોરણો આવે છે કે ઓડિટરે પોતાનું કામ આ રીતે કરવું જોઈએ. તો એવું ન એને જણાવ્યું હોય ઓડિટ કરતી વખતે, તો એણે પોતાનો ખામીવાળો અહેવાલ આપે છે. તો જ્યારે હિસાબોની તપાસમાં ઓડિટિંગના સ્વીકૃત ધોરણો પ્રમાણે ન થઈ, એટલે કે અસીલ તરફથી ઓડિટરને કોઈ સ્ટોક ગણવામાં ના પાડવામાં આવે, શાખાની મુલાકાત લેતા અટકાવવામાં આવે, આંતરિક અંકુશની પદ્ધતિ એકદમ અપૂરતી હોય, તેથી હિસાબોમાં અસંતોષકારક તપાસ થઈ શકે. એટલે કે જ્યારે એવું ઓડિટરે એવું કીધું કે ભાઈ અમને સ્ટોકની ગણતરી નથી કરવા દીધી, બરાબર, પછી એને કોઈ સાઇડ વિઝિટ કરી હોય, ધારો કે શાખાની મુલાકાત લેવી હોય અને ઓડિટરને ના પાડી દીધી, અથવા તો એની આંતરિક અંકુશ જે હિસાબો લખવાની પદ્ધતિ
પદ્ધતિ છે એ ચેક કરવાની ના પાડી, તો આવા સંજોગોમાં ઓડિટર પોતાનો ખામીવાળો અહેવાલ આપી દે છે, કારણ એને અમુક વસ્તુ કરવાની જ ના પાડી દીધી કંપનીએ. અસીલ શબ્દ એમણે વાપરેલો છે. અસીલ એટલે જે કંપની ઓડિટરને કામ આપે છે ને, એ કંપની એના માટે અસીલ કહેવાય, એટલે કે એનો ગ્રાહક, જે આપણે એક પ્રકારે કહીએ ને, તો આપણે ઓડિટર હોઈએ, આપણે જે કંપનીએ કામ આપેલું છે, તો આપણા માટે એ અસીલ શબ્દ થઈ જાય, બરાબર, જેણે આપણને કામ આપ્યું છે એ કંપની. તો જ્યારે કંપની આવું ના પાડે ત્યારે ખામીવાળો અહેવાલ આપવામાં આવે છે. બીજો મુદ્દામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે હિસાબી ચોપડાઓ, વાઉચરો, એટલે ઓડિટરનું આ કામ છે કે હિસાબી ચોપડાઓ, વાઉચરો, માહિતી, ખુલાસો આવું બધું ન આપ્યું હોય તો એવા સંજોગોમાં પણ ખામીવાળો અહેવાલ આપવામાં આવે છે. તો એ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો, હિસાબી ચોપડા, વાઉચર, માંગેલી માહિતી કે ખુલાસો આપ્યા ન હોય ત્યારે ખામીવાળો અહેવાલ આપવામાં આવે છે. તો ખૂબ જ સરળ મુદ્દા. મુદ્દા નંબર 3, નાણાકીય પત્રકોની તૈયારીમાં નામાના સ્થાપિત સિદ્ધાંતોનો અભાવ, એટલે કે નાણાકીય પત્રકો જે ઊભું હવે તૈયાર કરવામાં આવે છે એમાં અમુક સિદ્ધાંતોનું પાલન જ ન થયું હોય તો ખામીવાળો અહેવાલ મળી શકે છે કંપનીને. નાણાકીય પત્રકોમાં નામાના સ્થાપિત સિદ્ધાંતો પ્રમાણે તૈયાર ન થયા, એટલે કે મિલકતો અયોગ્ય કિંમતે અકાય, જવાબદારીઓની ઉપેક્ષા થાય, વગેરે વગેરે. તો આવી વસ્તુ થઈ હોય તો ઓડિટર પોતાનો ખામીવાળો અહેવાલ આપી શકે છે. મુદ્દા નંબર 4, નફો નુકસાન ખાતું અને પાકું સરવૈયું કાયદા મુજબ બનાવવામાં આવેલું ન હોય. નાણાકીય પત્રકોની સાથે સાથે કાયદા મુજબ બનાવેલું, એટલે કે કાયમી મિલકતો કાયમી મિલકતોમાં, ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં દર્શાવેલું જોઈએ. આવું કંઈક ના તૈયાર થયું હોય તો પણ ઓડિટર પોતાનો ખામીવાળો અહેવાલ આપી શકે છે. મુદ્દા નંબર 5, કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન, એટલે કંપનીએ કોઈ જાણી જોઈને અમુક હિસાબો રાખ્યા જ નથી તો પણ એની એ ભૂલ છે. તો હિસાબી ચોપડાઓ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંખ્યા ન હોય, એટલે કે એકાદ ચોપડો ઓછો રાખ્યો હોય, ધારો કે સ્ટોક રજિસ્ટર કંપનીએ બનાવ્યું જ ના હોય, સ્ટોક રજિસ્ટર કંપનીએ બનાવવું જોઈએ, તો આ પણ એની એક ભૂલ છે, બરાબર. આ મુજબ કહી શકો છો. મુદ્દા નંબર 6, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની જે સંસ્થાએ બહાર પાડેલી, એટલે કે હિસાબી ધોરણો પૈકી કોઈનું પાલન ન થયું હોય ત્યારે, એટલે કે હવે દરેક કંપનીએ પોતાના અકાઉન્ટ, જે નાણાકીય હિસાબી પત્રકો છે એ બનાવવામાં હિસાબી ધોરણોનો ઉપયોગ કરવો કંપની ધારા મુજબ ફરજિયાત છે. એટલે કંપનીના હિસાબી ધોરણો મુજબ, મેં તમને આગળ ઘણી બધી વાર સમજાવેલું છે થિયરીમાં કે કંપની કોઈ પણ હિસાબો રાખે છે તો હિસાબી ધોરણો મુજબ રાખે છે, એટલે કે જે ડેબિટ ક્રેડિટ એને જે રીતે કરવાનું છે દરેક માટે હિસાબી ધોરણ છે. જો કંપનીએ પોતાના હિસાબી ધોરણ પ્રમાણે ન રાખ્યા હોય તો પછી આવા સંજોગોમાં એને 100% ઓડિટર ખામીવાળો અહેવાલ આપશે. તો આ બધા એના સંજોગો થયા છે જે સંજોગોમાં કંપનીને ઓડિટર ખામીવાળો અહેવાલ આપી શકે છે. ચલો, કંપની ખામીવાળો અહેવાલ ક્યારે આપી શકાય ઓડિટર, તો એના નેક્સ્ટ મુદ્દામાં આપણને એવું બતાવેલું છે. મુદ્દા નંબર 7, જ્યારે કંપની ધારા મુજબ હિસાબી ચોપડાઓ રાખવામાં ન આવ્યા હોય, એટલે કંપનીઓએ જે પ્રકારે હિસાબી ચોપડાઓ રાખવાના હોય એ પ્રકારે રાખ્યા જ ન હોય. ધારો કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે કંપનીએ અલગથી સ્ટોક રજિસ્ટર બનાવવું જોઈએ, જેમાં સ્ટોકની આવક અને જાવક બધું દર્શાવેલું હોય, ન બતાવ્યું હોય તો એ ખોટું કહેવાય. પછી ડેટર આખું રજિસ્ટર મેન્ટેન કરેલો હોવું જોઈએ, એટલે દેવાદાર આખો ચોપડો બનાવેલો હોવો જોઈએ. તો આવી બધા ચોપડાઓ ન રાખ્યા હોય તો કંપનીએ કામ ખોટું કર્યું છે એવું કહી શકાય, બરાબર. પછીનો મુદ્દા નંબર 8 આપણને એમ કહે છે કે સંચાલકોએ મેમોરેન્ડમ, આર્ટિકલ અને કંપની ધારાની કોઈપણ જોગવાઈઓનું અપાલન કરે. તો મેમોરેન્ડમ આર્ટિકલ એ આપણે યુનિટ નંબર 1માં જોઈ ચૂક્યા છીએ. તો કંપનીના માલિકો એનું પાલન કરતા જ ના હોય તો ડાયરેક્ટરો કે મેનેજિંગ કંપનીમાં આર્ટિકલ એસોસિએશન કે કંપની ધારામાં દર્શાવેલ એમને જે પણ નિયમો છે એનો ભંગ કર્યો હોય તો ઓડિટર પોતાનો ખામીવાળો અહેવાલ આપી શકે છે. તો આટલા બધા સંજોગો છે, એમાંથી તમને જેટલા યાદ રહે, જે રીતે યાદ રહે એ રીતે તમે દર્શાવી શકો. પણ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું કે મુદ્દાઓના પોઈન્ટ નહીં આપવાના, બુલેટ પોઈન્ટ આપીને એને સમજાવી દેવાનું. મુદ્દા નંબર 9, નફો નુકસાન સાચો અને વ્યાજબી ન હોય અને સાચી આર્થિક પરિસ્થિતિ દર્શાવી ન હોય, એટલે કે ઓડિટરને ખાતરી થાય છે કે કંપનીનું નફો નુકસાન ખાતું સાચો કે નુકસાન દર્શાવતું નથી, કે પાકું સરવૈયું કંપનીની સાચી કે અને વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરતું નથી, તો આવા સંજોગોમાં એ પોતાનો ખામીવાળો અહેવાલ આપી શકે છે. ફરીને વસ્તુની વાત એ જ કરી છે, પણ આ મુદ્દો સાચો અને વ્યાજબી ખ્યાલ ઉપર એમણે સમજાવેલો છે, બરાબર. તો ત્યારે ઓડિટર પોતાનો ખામીવાળો અહેવાલ આપી શકે છે. હવે આવા કયા સંજોગો છે જેમાં વેપાર ખાતું અને નફો નુકસાન ખાતું અને પાકું સરવૈયુંમાં આપણે એ ખ્યાલ નથી દર્શાવતું, તો એ દાખલા તરીકે તમને કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે. જેમ કે નંબર
ઘસારા માટે અપૂરતી જોગવાઈ હોય. નંબર બ, માલ સામાન કે શંકાસ્પદ લેણા માટે અપૂરતી જોગવાઈ હોય. નંબર ક, મિલકતો વધુ કિંમતે આંકવામાં આવી હોય કે ઓછી કિંમતે આંકવામાં આવી હોય. ડ, રોકાણની બજાર કિંમત કરતાં વધુ કિંમતે આંકવામાં આવ્યા હોય. તો આ ઉદાહરણો આપેલા છે. પછીનું છે કે વેપાર ખાતુંનો છેવટનો સ્ટોક પડતર કિંમતે કે બજાર કિંમતે જે ઓછી હોય બેમાંથી એ કિંમતે દર્શાવેલી ન હોય. એટલે કે આ કિંમતે દર્શાવવાની હોય છે. તમને ખબર છે આ નિયમ, પડતર કાં તો બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય એ. મુદ્દો, વટાવેલી હુંડીઓ અંગે સંચયિત દેવું આંકવો દર્શાવવામાં ન આવ્યું હોય. નંબર નેક્સ્ટ ગ, કરવેરાની અપૂરતી જોગવાઈ કરવામાં આવી હોય, કરવેરા પૂરતા ના દર્શાવ્યા હોય. અને છેલ્લો મુદ્દો, ગુપ્ત અનામતો ઊભું કરવામાં કબજો આપવામાં આવેલો હોય એ સિવાય કે કાયદાની કોઈપણ જોગવાઈઓનું છૂટ મળેલ ન હોય. ધારો કે ડાયરેક્ટરો ખોટી ઉપાડ કરતા હોય ધંધામાંથી તો એ પણ ખોટું કહેવાય. તો અમુક મુદ્દાઓ તમારે ફિક્સ છે, યાદ રાખી જ લેવાના કે ખામીવાળો અહેવાલના ઉદાહરણ તમારે આપવાના થાય તો ઘસારો પૂરતો નથી ગણ્યો, પછી માલ સામાનની કિંમત બરોબર નથી આંકી, મિલકતો જાણી જોઈને વધુ કે ઓછી કિંમતે દર્શાવી છે, પછી રોકાણો બજાર કિંમતે નથી દર્શાવવામાં આવ્યા, છેવટનો સ્ટોક તમને એ નિયમ, બધા આ જે મુદ્દાઓ અહીંયા આવી ચૂક્યા છે એ મુદ્દાઓ કોમન છે. તમારે અમુક ખામીવાળા અહેવાલ માટે સ્પષ્ટ ઉદાહરણ તરીકે યાદ રાખી જ લેવાના. તો આજના જે લેક્ચરોના મેં તમને 3 ટૉપિક જે આપણે અહીંયા ચર્ચા કર્યા છે એમાં 2 ટૉપિક આપણને તફાવત સિવાયના થોડા ટેકનિકલ કહી શકો. એટલે આજનું લેક્ચર ખૂબ અગત્યનું કહી શકો. જો તમે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્રને પરીક્ષાલક્ષી કામ કરવા માગતા હોય તો આજના મુદ્દાઓ ગપ્પા મારી શકાય એવા નથી. એટલે તમારે આને ધ્યાનથી સમજી લેવાના. ફરી એકવાર કહીશ કે જ્યારે તમને થિયોરી લેક્ચર ભણાવવામાં આવે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં, તો એમાં તમને જે પણ લેક્ચરમાં અહીંયા બતાવવામાં આવે છે સ્લાઇડમાં એ બધું તમારે લખવાનું છે અને ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરવાનું છે. તો જે મિત્રો હોમવર્ક સબમિટ નથી કરતા એ પણ થોડું ધ્યાન રાખજો કે તમારે આ જ વસ્તુને અહીંયા લખીને સમજાવવાની છે. તો એક વખત તમે લેક્ચરમાં ભણ્યા, બીજી વખત તમે એને લખીને તૈયાર કરી એટલે તમારું આખું ચેપ્ટર તૈયાર થઈ જાય. તો આજના લેક્ચરનું એટલે કે યુનિટ નંબર 2 ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્રનું લેક્ચર નંબર 2નું કામ અહીં જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં લગભગ આ ટોપિક પૂરો જ થઈ જવાનું છે. આપણું આ યુનિટનો છેલ્લો દિવસ રહેશે. વિથ એન MCQ આપણે એ કામ કરીશું. તો આજના લેક્ચરનું આ કામ આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સફરને આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.